બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। ઇનોવા કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તેની સચોટ તપાસ માટે ગાંધીનગરથી FSNની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। વિગતવાર સમાચાર મુજબ ઘટના સ્થળે અત્યારે પોલીસ, RTO અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમો દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે। FSLની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોના નમૂના લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે। બીજી તરફ અમીરગઢ પોલીસે બેફામ ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો જેવી કે 281 અને 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। આમ 7 જિંદગીઓ હોમાઈ જવાની આ ઘટનાને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે। ઉચ્ચ સ્તરીય તપાસ બાદ હવે એ જોવાનું રહેશે કે બેદરકાર ચાલકો સામે કેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં હાઈવે પર થતા આવા જીવલેણ અકસ્માતો પર લગામ લગાવી શકાય।